વિસ્તારમાં સતત અગ્રેસર રહેનારા ક્રિપ્ટન ઇન્ટરનેશનલ સ્કૂલમાં એસએસસી બોર્ડમાં 21 વિદ્યાર્થી A1 ગ્રેડ, 27 વિદ્યાર્થી A2 ગ્રેડ, શિક્ષકો દ્વારા કરેલી અથાગ મહેનત અને ભરોસાનું પરિણામ. એસએસસી બોર્ડમાં શિયાણી જયએ 99.81 PR સાથે સમગ્ર વેલેન્જા, ઉમરા અને શેખપુર વિસ્તારમાં પ્રથમ ક્રમ મેળવેલ છે. વિદ્યાર્થીઓએ મેળવેલી આ અનોખી સિદ્ધિ બદલ શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે. મારું નામ કમલેશભાઈ પડસાળા છે. હું ક્રિપ્ટન સ્કૂલની અંદર આચાર્ય તરીકેની ફરજ નિભાવું છું. અત્યારે ધોરણ 10ની અંદર જે ઓનલાઈન રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું, જેમાં અમારી શાળાની અંદર 21 વિદ્યાર્થીઓ A1 ગ્રેડની અંદર અને 27 વિદ્યાર્થીઓ A2 ગ્રેડની અંદર સિદ્ધિઓ હાંસિલ કરી છે. જેમાં મને જણાવતા આનંદ થાય છે કે અમારી શાળાની અંદરના વિદ્યાર્થી શિયાણી જય, કે જેણે એસએસસી બોર્ડ પરીક્ષાની અંદર 99.81 PR અને 96.67% 580 માર્ક સાથે સમગ્ર વેલેન્જા વિસ્તારની અંદર વેલેન્જા, ઉમરા અને શેખપુર વિસ્તારમાં સૌથી પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. એ માટે અમારા માટે ખૂબ જ ગર્વની વાત છે. અમારી શાળા હંમેશા સંસ્કાર અને સ્કિલ પર ભાર મૂકે છે. અહીં જે બાળકો અભ્યાસ કરે છે એ બાળકો રત્ન કલાકારના બાળકો છે. આવી પરિસ્થિતિમાં પણ ખૂબ સારું એવું કામ કર્યું, હાર્ડવર્ક કર્યું અને આનો બધી સફળતાનો શ્રેય આ વિદ્યાર્થીઓની કરેલી મહેનત તેમજ અમારા સ્ટાફનું જે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું છે અને વાલીએ ક્રિપ્ટન પર કરેલા ભરોસાનું અમે પરિણામ આપ્યું છે. જી તમારું. જય શ્રી કૃષ્ણ. મારું નામ અણગણ ધારવી બિપિનભાઈ છે. હું છેલ્લા 7 વર્ષથી આ સ્કૂલમાં અભ્યાસ કરું છું અને મારા આ રિઝલ્ટનો શ્રેય આ ક્રિપ્ટન ઇન્ટરનેશનલ સ્કૂલ, મારા માતા પિતા અને ટીચર્સને જાય છે, જે લોકોએ ટાઈમ ટુ ટાઈમ રિવિઝન કરાવ્યું, પેપર સોલ્વ કરીને ચેક કરીને આપ્યા અને અમારી ભૂલ બતાવી. એટલે આ બધાનું શ્રેય મારી ક્રિપ્ટન ઇન્ટરનેશનલ સ્કૂલને જાય છે. આગળ જઈને સાયન્સ સ્ટ્રીમમાં અભ્યાસ કરવા માંગુ છું અને ડોક્ટર બનવા માંગુ છું. મારું નામ સિદ્ધપુરા દ્રષ્ટિ મુકેશભાઈ છે અને મેં ધોરણ 10માં 95% આ ધોરણ 10 પાસ કર્યું છે. આ મારા આટલા સારા પરિણામ પાછળ મારી હરિકૃષ્ણ ગ્રુપ ઓફ સ્કૂલ અને મારા માતા પિતાનો ક્યાંક ને ક્યાંક ખૂબ પરિશ્રમ અને સંઘર્ષ રહેલો છે. તેમના આશીર્વાદથી જ મને આજે આટલું રિઝલ્ટ પ્રાપ્ત થયું છે. મારા પપ્પા અત્યારે ડાયમંડ વર્કર છે અને મારા મમ્મી પણ ડાયમંડની ઓફિસમાં કામ કરે છે. ઘર તો હું ઘરે એકલી જ છું.